Good morning, children. Right? So, today we are in lecture number 2 of chapter 6. Our chapter is directing. Today we will go in page number 63, 64 and 65. Now see children, before this, in lecture number 1, I told you, I have explained you what is meant by directing, explain its meaning, state its characteristic. That was LQ number 1. Am I right? Now LQ2, what is meant by directing, state its meaning and mention its importance. આ તમારો બીજો LQ હતો. હવે આપણે 63 ના હાફ સુધી આન્સર કર્યો. હવે અત્યારે આપણે કેવા છીએ? પેજ નંબર 63, 64 અને 65 ના ત્રણ ટોપિક લેવાના છે. મોટિવેશન, સુપરવિઝન અને ઇન્ક્વાયરી ઓફ નીડ્સ. અચ્છા, આજના આપણા જે ત્રણ ટોપિક છે એમાંથી સુપરવિઝન અને ઇન્ક્વાયરી ઓફ નીડ્સ છે એ આપણો બે શોર્ટ નોટ છે અને મોટિવેશન છે એ આપણો એક LQ છે. સમજાઈ ગયું? સો લેટ અસ સ્ટાર્ટ. અચ્છા, વોટ ઇઝ માય શોર્ટ નોટ નંબર 1? સુપરવિઝન. અચ્છા, એનો આન્સર ક્યાં આપ્યો છે? 6.2.1. અચ્છા, આખો આન્સર, આખી શોર્ટ નોટ કઈ રીતે બનશે? તો પહેલા મીનિંગ અને પછી એના ફંક્શન્સ. મીનિંગ અને ફંક્શન બે લઈ લો એટલે શું બનશે? આપણી શોર્ટ નોટ. Okay children, so first I am starting with meaning. I am on page number 63. Okay, now let's, હવે હું જે બોલું એ તમે અંડરલાઈન કરતા જાજો. બરાબર? 1 2 3 4 5 6 ફર્સ્ટ પેરા. મીનિંગમાં હું શું લઈશ? ફર્સ્ટ પેરા. મીનિંગમાં મારે કઈ વસ્તુ લેવાની છે? મીનિંગ is equal to first para full. આખો ફર્સ્ટ પેરેગ્રાફ જે છે 6 લાઇન 5 લાઇન્સ. મારે આ પાંચે પાંચ લાઇન લેવાની છે. સો યુ કેન ઇઝીલી કન્ક્લુડ ફર્સ્ટ પેરેગ્રાફ, ફૂલ પેરેગ્રાફ, 5 લાઇન્સ. રાઈટ? આપણા જે બે પેરેગ્રાફ છે એમાંથી ફર્સ્ટ પેરેગ્રાફ આપણે લેવાનું છે. સમજાઈ ગયું ભાઈ? Shall I start? Okay. To supervise the work done by worker is called supervision. આ તમે લોકો શાંતિથી કામ કરતા હો, હું આમથી માટા મારું છું, તમે વર્ક કરો છો અને ચૂપચાપ તમારા બધાનું વર્ક હું જોઉં છું, તો એ શું કર્યું કહેવાય? મેં સુપરવિઝન કર્યું કહેવાય. બરાબર? ઘણી વાર પેરેન્ટ્સ તમારા બહાર જાય તો તમને ઘરે કહેતા જાય છે કે ભાઈ અમારે એકાદ દિવસ આ છે, સવાર સાંજ જે કહે છે એ કામે જવાનું છે, ઘરની બહાર ન જતો. એનો મતલબ શું છે? ઘરે સુપરવિઝન તારે કરવાનું છે. કોણ આવ્યું, કોણ ગયું, કોઈ વસ્તુની લેતી દેતી. ઇન એબ્સન્સ ઓફ યોર પેરેન્ટ્સ યુ આર ધ બોસ ધેર. સમજાઈ ગયું? દેટ ઇઝ સુપરવિઝન. સિમ્પલ ભાષામાં સમજાવું છું. સુપરવિઝન ફંક્શન ઇઝ મોસ્ટલી રિલેટેડ વિથ ધ ઇન્ટરનલ વર્કિંગ ઓફ ધ બિઝનેસ. એટલે સુપરવિઝન બહાર ન હોય. આ ધારો કે એક ક્લાસમાં એક્ઝામ તમે લોકો આપો છો અને હું એ ક્લાસમાં આવું તો એ ક્લાસનું જ મારે સુપરવિઝન કરવાનું હોય. મારે બાજુના ક્લાસનું સુપરવિઝન ન કરવાનું હોય. સમજાઈ ગયું? સી, સુપરવિઝન ઇઝ ધ ફંક્શન ઇઝ રિક્વાયર્ડ મોર એટ બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. રાઈટ? સુપરવિઝન ક્યાં જોવે છે? બોટમ લેવલ મેનેજમેન્ટ સૌથી વધારે. બોટમ લેવલ મેનેજમેન્ટમાં નીડ વધારે છે. સુપરવિઝનની નીડ ક્યાં છે વધારે? બોટમ લેવલ મેનેજમેન્ટ. શું કામ? કે બોટમ લેવલ મેનેજમેન્ટ ફિઝિકલ લેવલ છે. ફિઝિકલ લેવલમાં સૌથી વધારે કામની જરૂર પડે. કે ટોપ લેવલ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે, બોટમ લેવલ છે ફિઝિકલ લેવલ છે, અને ફિઝિકલ લેવલમાં સુપરવિઝનની સૌથી વધારે જરૂર પડે. સમજાઈ ગયું? શેલ આઈ મૂવ ફોરવર્ડ? ઓકે, ચાલો. The one who does the observation of the work done by the workers and the foreman is called supervisor. આ લાઈનને અંડરલાઈન કરી નાખો. 1 mark. What is meant by supervision અથવા who is called supervisor? ચોક ફરીથી લાઈન વાંચું છું. The work done by the worker or foreman is called supervisor. સમજાઈ ગયું બેટા? પાકો? ગુડ.
Supervisor is responsible for the work of workers and foreman. He is the key person between top level and workers. Supervisor કોણ છે? Key person છે. કોણ? Supervisor. બરાબર? કોની વચ્ચે? ટોપ લેવલ અને વર્કર્સ વચ્ચે. એટલે ટોપ લેવલે જે પ્લાનિંગ બનાવી વર્કર્સને આપ્યું છે ઈ આ વર્કર્સ કામ ક્યારે કરશે? when there is a supervisor present. સુપરવાઇઝર આ વર્કર પાસેથી કામ કઢાવશે, પછી મિડલ લેવલને પ્રેઝન્ટ કરશે, મિડલ લેવલ ટોપ લેવલને પ્રેઝન્ટ કરશે. સો સુપરવાઇઝર ઇઝ અ કનેક્ટિંગ લિંક બિટવીન ટોપ લેવલ એન્ડ વર્કિંગ લેવલ. સમજાઈ ગયું? એની ડાઉટ? ઓકે. So this is the meaning of supervision. Now we are coming to functions of supervision. Right? Now we are coming to functions of supervision. Functions, right? Functions of supervision. Function. હવે તમારે જે વચ્ચે મીનિંગનો ભાગ આપ્યો છે ને એ એક લખવો હોય તો લખો, બાકી આપણે ઇન્ટ્રોડક્શનમાં બધું મીનિંગ લખી નાખ્યું છે એટલે કોઈ લખવાની જરૂર નથી. સમજાયું? એટલે હવે ડાયરેક્ટ કેમ આવી ગયા? ફંક્શન. ફંક્શન નંબર 1. Function number 1, 2, 3, right? 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આ જો 10 ને 11 છે ને એ બેટા GR કરી નાખો. એ શું છે? GR છે. બરાબર? જો 10th અને 11th પોઈન્ટ આપ્યો છે, હું બધા પોઈન્ટ કહેતો જઈશ એમ ટીક કરતો જઈશ, એમ 10th અને 11th પોઈન્ટ છે ને એને તમે GR કરી નાખો. આન્સર કયો? 10th પૂછાય કે 11th પૂછાય, આમાંથી 5 to 6 પોઈન્ટ એઝ અ GR. બરાબર? હું લખી દઉં છું GR is equal to 5 to 6 points from the given points. બરાબર? જો મને GR પૂછે, આ બેમાંથી કોઈ પણ એક GR પૂછે તો I am supposed to write 5 to 6 points from this 11 points. This becomes my answer. સમજાઈ ગયું? Any doubt? Okay. Let us start. Point number 1. Right? Point number 1. To plan the function and remove the hurdles. Hurdles એટલે problem. લખો તો લખતા જાઓ સાથે. Hurdles એટલે શું થાય? Problem. To plan the function and remove the hurdles. Number 2. To provide necessary guidance and direction to complete the work in time. તો બીજો મારો કીવર્ડ કયો હતો? To provide necessary guidance. પહેલા પોઈન્ટમાં શું આવે છે? To remove hurdles. બીજા પોઈન્ટમાં શું આવ્યું? To provide direction. Point number 3. To supervise the employees constantly, which can save time and labor. એટલે point number 3 શું કહે છે? Saving of time and labor. કોન્સ્ટન્ટ આપણે જો કોઈની પર સુપરવિઝન કરીએ તો વર્કર કોઈ સમય ન બગાડે, ફટાફટ એનું વર્ક કરે, ટાઈમ લેપ્સ ન થાય, સમય બગડે નહીં, વર્ક વધારે થાય, એટલે જે એને સેલરી મળે છે એ વસૂલ થાય. અન્ડરસ્ટુડ? વર્કર્સ હા હા હી મજાક મસ્તી કરે નહીં, પોતાના કામમાં ધ્યાન રાખે. કે આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એ કે ધારો કે વર્કર ક્યાંય અટકે છે તો એ તરત કહી શકશે કે ભાઈ મને આમાં હેલ્પ કરો, સુપરવાઇઝર હાજર છે. ધારો કે હું તમારા ઓસીના પેપરમાં સુપરવિઝન કરું છું, તમે બાળકો ચૂપચાપ લખો છો, હવે કોઈ ચાઇલ્ડને ખબર ન પડે કે સર મને આ પ્રોબ્લેમ કયો ને મને આ ક્વેશ્ચન નથી સમજાવો, હું તરત એને કહીશ કે બેટા આનું આમ લખવાનું, આનું આમ લખવાનું, તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. That is the absolute work. Same work which I have described is a part of supervisor.
Understood? પછી fourth point. To supervise does the function of integration. બધા વર્કર્સને ભેગા રાખે. ઘણીવાર તમે જો વર્કર વચ્ચે ઘણીવાર માથાકૂટ થતી હોય, ઝઘડા થતા હોય, પણ એ બધું સોલ્વ કરીને એક ટીમ તરીકે કામ કરે. કે આપણને ખબર છે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. સુપરવાઇઝર એમને બિચારો કાંઈ કરી શકે નહીં. સમજાઈ ગયું? Yes, supervisor does the function of integration of employees' personal interest. ત્યાં કરી દેજો. Right? Personal interest. Personal interest. ત્યાં અટકાવી દેજો. ચોથો પોઈન્ટ. આખો પોઈન્ટ લાંબો લખવાનો જરૂર નથી. Supervisor protects the personal interest and gets integrated with all the employees. બધાને સંપીને કામ કરાવવાની સલાહ શીખામણ આપે. એવું વાતાવરણ ઊભું કરે કે અંદરો અંદર પોલિટિક્સ રમાય નહીં, અંદરો અંદર ખેંચતાણ થાય નહીં. Fifth point, right? Fifth one. To motivate and encourage the employees to increase their efficiency. સતત encouragement, સતત motivation. એટલે સતત એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી વધે, વર્કિંગ કેપેસિટી વધે, વર્ક ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન બેટર ફંક્શન, અને એઝ વર્ક ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન બેટર ફંક્શન, બેટર રિઝલ્ટ ઇઝ delivered. Right? Sixth point, right? Sixth point. To maintain the feeling of oneness among the employees. જે હું વારા ઘડીએ બોલું છું, all for one અને one for all. The feeling of oneness must be developed in employees by supervisor. પછી સાતમો point, right? સાતમો point શું કહે છે? To make communication faster. આજનું કામ આજે જ થવું જોઈએ, કાલે થશે એવું નહીં વિચારવાનું. કમ્યુનિકેશન ગેપમાં ઊભો થવો જોઈએ, કેમ કે ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા હોય કે કમ્યુનિકેશન ગેપથી જ ઊભા થાય. કમ્યુનિકેશન ગેપ પૂર્યો પટ્યો એટલે વાત થઈ ગઈ પૂરી. કમ્યુનિકેશન ગેપ થવો જોઈએ નહીં. સમજાઈ ગયું? ઓકે. ટુ મેક કમ્યુનિકેશન ફાસ્ટર. પછી સેવન્થ પોઈન્ટ, ટુ ગીવ ગાઈડન્સ રિગાર્ડિંગ ધ યુઝ ઓફ ન્યૂ ટેકનોલોજી. આમાં શું થયું? ટુ પ્રોવાઇડ ગાઈડન્સ રિગાર્ડિંગ ન્યૂ ટેકનોલોજી. આ દિવસે કેટલી બધી ટેકનોલોજી બજારમાં આવતી હોય, તો એને ગાઈડન્સ આપવું પડે. દેટ ઇઝ ધ ડ્યુટી ઓફ અ સુપરવાઇઝર. ઓકે. પછી નાઇન્થ પોઈન્ટ, ટુ મેન્ટેન ડિસિપ્લિન અમંગ વર્કર્સ. કે ડિસિપ્લિન હોય તો જ કામ થાય, ડિસિપ્લિન વગર કોઈ દિવસ કામ થાય નહીં. ટુ મેન્ટેન ડિસિપ્લિન અમંગ વર્કર્સ. રાઈટ? હવે આપણે જીઆરના પોઈન્ટમાં આવીએ છીએ. આખો પોઈન્ટ અંડરલાઈન કરજો. ફૂલ પોઈન્ટ, ફૂલ પોઈન્ટ. બરાબર? આમાં એક ફૂલ પોઈન્ટ. બરાબર છે? બંને પોઈન્ટ આખા ક્વેશ્ચનમાં અંડરલાઈન કરી નાખજો. Supervisor does not keep control but provides training. Right? He does not control all the activity but he is providing training to his subordinates. એટલે સુપરવાઇઝર બોસનું કામ નથી કરતા, એ બોસિઝમ નથી બતાવતા. એનું કામ શું છે? કોઈ એનો એમ્પ્લોયી, કોઈ વર્કર જો અટકે તો એનો હાથ પકડી બહાર કાઢવાનો. આમ ઘણીવાર જો આપણે નાના હોય ત્યારે આપણે ચાલતા શીખી જાય, પેરેન્ટ્સ આપણી આંગળી પકડી, એની આંગળી પકડીને આપણને ચલાવતા શીખવાડે. પછી જો ધીમે ધીમે આપણે ચાલવા માંડીએ ને એટલે પેરેન્ટ્સ આપણી આંગળી છોડી દેશે. બરાબર? પણ પેરેન્ટ્સ આંગળી છોડી દેશે એનો મતલબ એમ નથી આપણે છોડી દીધા છે. એનું ધ્યાન આપણી ઉપર જ હોય. આપણે જેવા જરાક પડવા જઈએ તો તરત આપણો હાથ પકડી લેશે. આપણને ચાલતા તો એને શીખવાનું પડશે ને. દેટ ઇઝ ધ સેમ વર્ક ઓફ સુપરવાઇઝર. જો વર્કર્સ ફિટ અને ફાઇન વર્ક કરે છે, ઓકે, પણ જો કે વર્કર અટકે તો તરત સુપરવાઇઝરનો હાથ પકડશે. દેટ ઇઝ માય 10th ક્વેશ્ચન. અચ્છા, ક્વેશ્ચન આ છે, આમાંથી કોઈ પણ 5 કે 6 પોઈન્ટ બનાવો તો તમારો આન્સર બની જાય. સમજાઈ ગયું? 11th point. Supervisor is a friend, philosopher and guide. Supervisor is a friend, a philosopher and a guide for the employees. ये શું થયો? જીઆર. શું કામ કે ફ્રેન્ડ છે, એ ફિલોસોફર છે, સલાહ આપે છે, મિત્રની જેમ કામે કરે છે અને ગાઈડન્સ એ આપે છે સિનિયરની જેમ. જો ભાઈ આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ છે એમ છે, આ બધી વસ્તુ. એટલે શું બની ગઈ? ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. ધીસ ઇઝ ધ વર્ક ઓફ સુપરવાઇઝર. આખી શોર્ટ નોટ છોકરાઓ ક્લિયર થઈ ગઈ બેટા? એની ડાઉટ? કંઈ પૂછવાનું? નાઉ we'll shift over to new topic, right? That is what is meant by motivation. Explain its characteristics, right? Question number 1.
What is meant by motivation? Right? Motivation એટલે શું થાય? એ આખો આપણો બેટા LQ છે. I think prior to last year બોર્ડમાં પૂછાણો હતો. What is meant by motivation? Explain its characteristics. બરાબર? LQ. What is meant by motivation? What is meant by motivation? Motivation. Right? Explain its characteristics. Explain its characteristics. 5 marks. 5 marks. આ આપણો LQ છે બરાબર. અચ્છા આ LQ આપણને ક્યાંથી મળશે તો કે છે 6.3 આ પ્લસ 6.3.1 પ્લસ 6.3.2 આ આન્સર જે તમને પેજ ઉપર આપ્યો છે બરાબર. પેજ નંબર 64. કયા પેજ ઉપર છે? પેજ નંબર 64. 6.3 introduction, 6.3.1 meaning and 3.2 any characteristic. Meaning, introduction, meaning and characteristics. Okay? That will be my answer. Now come on, we'll start with motivation. What is meant by motivation? Explain its meaning. Spelling માંથી ખોટો લખાવ્યો, sorry. બરાબર. Introduction. Full para. That is 6.3. Full para. 6.3. Full para આપણે introduction માં લેવાનો છે. બરાબર? Okay. Motivation. કોકને મોટિવેટ કરવા એને આપણે મોટિવેશન કહીએ છીએ. Okay children? Shall I start? Come on. What is meant by motivation? Motivation is the internal feeling which encourages a person to work. અંદરથી જ આપણને એક ઈચ્છા થાય કે ચલો મને આમ કામ કરવું છે. હું અંદરથી જ મોટિવેટ થાઉં અને હું કામ કરી શકું. બરાબર છે? There is difference between capacity of working and the willingness to do work. કામ કરવું અને દિલથી કામ કરવું એમાં જમીન આસમાનનો ફેર પડે. મને કોઈકે કામ કીધું છે, હાલો મને કોઈકે એમ કીધું કિરણ સર તમારે લેક્ચર લેવાનો છે. કિરણ સરે લેક્ચર લઈ લીધો, પણ કિરણ સરને ખબર નથી કિરણ સરે શું સમજાવ્યું છે. પણ બેટા મને જ ખબર ન હોય મેં શું સમજાવ્યું તો તમને ક્યાંથી આવડવાનું છે? એટલે મેં લેક્ચર લીધો પણ એ લેક્ચરનું કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ આવ્યું નથી. Understood? That means I have worked, but I am not willing to work. સમજાઈ ગયું? I have not willingly produced my work. Right? અત્યારે આમાં છું, આ ટોપિક પર આવું છું. 6.3. The objective of management fails if the worker is not capable or willing to work. સારામાં સારો તમે વર્કર લાવો પણ એ કામ જ નહીં કરો તો તમે કઈ રીતે તમારો ઓબ્જેક્ટિવ સેટિસ્ફાઈ કરશો? સમજાઈ ગયું?
Among all the factors of production, only man is the factor which can increase production. સમજાણું? Man is only the factor which can increase production. કોઈ બીજા પ્રોડક્શન વધારી શકે નહીં. Man is a living factor of production. સમજાઈ ગયું? Man is the living factor of production. Right? He possesses special abilities and efficiency. So, motivation is must. બરાબર છે? અને તમારે જીઆર ઇન્ટ્રોડક્શન બનાવો તોય બનાવી શકાય, બાકી જીઆર લગભગ પૂછાતો હોય, નકર તો મેં તમને કહી દીધું હોય. મોટિવેશન ઇઝ મસ્ટ. કે એકવાર આપણે અંદરથી મોટિવેટ થઈ જાય ને પછી માઉન્ટ એવરેસ્ટ એ આપણી માટે અઘરો નથી. આ છોકરાઓ તમે લોકો બધા ભણો છો, અત્યારે તનતોડ મહેનત કરો છો. એકવાર તમે અંદરથી મોટિવેટ થયો, તમને મારો જ એક્ઝામ્પલ આપું બેટા. આ તમારી વાત શેર કરું છું. જ્યારે મેં પહેલો લેક્ચર વિડીયો રેકોર્ડિંગ કર્યો ને, આઈ રિમેમ્બર આઈ વોઝ ઇન GM. અને તમને ખબર છે મને લો પ્રોફાઇલ રહેવું વધારે ગમે. કોના દેખાડા આ બધું મને નથી ગમતું, તમને ખબર છે. બરાબર? જ્યારે અમને 28 તારીખે લોકડાઉન આવ્યું, 24 માર્ચે, અને 28થી એવું નક્કી થયું કે ભાઈ આપણે બાળકોને 1 એપ્રિલથી વિડીયો લેક્ચર્સ ભણાવવાના છે. હવે તમને ખબર છે મને ટેકનોલોજીનો ટી લગતા આવડતું નથી. મોબાઈલ શું છે એ મને ખબર નથી, કે હું થોડા એનાથી દૂર છું, મને નથી ગમતું બધું. હવે આ પરિસ્થિતિમાં આઈ હેવ ટુ કનેક્ટ માય સેલ્ફ વિથ ટેકનોલોજી. ગમે છે નથી ગમતું, મારે કનેક્ટ થવું પડ્યું. મેં મારો પહેલો લેક્ચર 40 મિનિટનો રેકોર્ડ કર્યો. 40 મિનિટમાં અમારે એકચ્યુઅલી આપણે અત્યારે હું તમને મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને આપું છું, પણ અમારે જ્ઞાનમંજરીમાં પ્રોફેશનલ કેમેરા છે. આખા સ્ટેન્ડ ઉપર કેમેરા ફિટ કરેલા છે. આપણે વિડીયો શૂટિંગના મેરેજમાં એમાં મોટા કેમેરા આવે ને, સોનીના ને એ બધા પેનાસોનિકના મોટા મોટા કેમેરા છે. એટલે એ પાછળ ફિટ કરેલા છે. પછી આપણે રિમોટથી સ્વિચ ઓન કરીએ અને સ્ક્રીન આ બાજુ રાખવાની, આપણી બાજુ, એટલે આપણે સ્ક્રીન ઉપર દેખાઈએ અને વર્ક કરીએ. અને આપણે બોર્ડ ઉપર આવી દઈએ એક લાઈનના બાંભરમાં. અને આઈ વોઝ લિટરલી સ્કેર્ડ. મેં બહુ રિફ્યુઝ કર્યું કે સાહેબ મને આ નહીં આવડે, મને ફાવતું નથી સાહેબ, હું રેકોર્ડિંગ કઈ રીતે કરું, છોકરાઓ સામા નથી બેઠા, હું કઈ રીતે એકલો એકલો ભણાવું. પહેલા દિવસ તો મેં ઠેકારી દીધું. બીજા દિવસે પ્રિન્સિપાલ કે નહીં સર કરવું તો પડશે જ, કે બધાએ કરવાનું છે. એટલે બીજે દિવસે મેં ભરત સરને કીધું કે સાહેબ મને શીખવાડો, મને આવડતું નથી. મારા પહેલા લેક્ચરમાં ભરત સર બેઠા હતા, એ ચાલુ બંધ કરી રાખે. 2 કે 3 લાઈન બોલું એટલે હું થોથરાઈ જાઉં, ખબર જ ન પડે હું શું બોલું છું. ભલે હું આખી ટેક્સ્ટ બુક મોઢે બોલું, આખો પાઠ મોઢે, પણ વર્ડ ટુ વર્ડ થોડો મોઢે હોય. અત્યારે જો આખો આન્સર મને ખબર છે મોટિવેશન, પણ મારે વર્ડ ટુ વર્ડ તો તમને ભણાવવું પડે, જે ક્લાસરૂમમાં ભણાવું છું એ રીતે. એટલે મારે ટેક્સ્ટ બુક રાખવી જ પડે રીડિંગ માટે, બાકી હું તમને સમજાવું જ છું બધું. એક પેરેગ્રાફમાં એ 20-25 મિનિટનો અમે ટ્રાયલ લીધી. એમાં 9 વખત કેમેરો ચાલુ બંધ કરવો પડ્યો. કેટલી વખત? 9 વખત. આઈ વોઝ લિટરલી ડેવાસ્ટેટેડ. આઈ વોઝ જસ્ટ થિંકિંગ મને આવડે કેમ નહીં, બધા કરે તો હું કેમ ન કરી શકું. અને એ જે સાંજ સુધીનો મેં સમય કાઢ્યો મારું મન જાણે છે. બીજે દિવસે આઈ વોઝ સેલ્ફ મોટિવેટેડ. મેં એક મારો એસોસિએટ છે અહીંયા જયેશ કરીને, જયેશને કીધું, મેં કોઈ કામ કર જયેશ, પાણી રાખ, પાણીની 2-3 ગ્લાસ મને ભરી દે અને રાખી મૂક. તું બેટા ખાલી મારો સ્ટુડન્ટ હોય તું સામું બેસ છે, હું ભણાવીશ તને. કારણ કે સર મેં કહું હું બધું ફોડી દઈશું, તારે બેસવાનું, ખાલી તારે મારી સામે જોવાનું, તું 9th સ્ટુડન્ટ છે એવું કરવાનું. અને મેં પહેલો લેક્ચર રેકોર્ડ કર્યો. ત્યારથી તમે અત્યાર સુધી તમે જુઓ, GMમાં હું 8-9ના રેકોર્ડ કરું, ટ્યુશન્સ માટે રેકોર્ડ કરું, સોશિયલ ઇંગ્લિશના 10thના, તમારા ઇકોસીના ઇંગ્લિશના રેકોર્ડ કરું, ગ્રામર રેકોર્ડ કરું. એકદમ કોન્ફિડન્ટ આવી ગયો છે.
ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ. આ તમારી 2 મિનિટ લઈને મેં તમને શું કામ સમજાવ્યું? સેલ્ફલી મોટિવેટેડ. બાકી બેટા તમને બધા તમે મને કઈ સાલના ઓળખો છો? એમાં ઘણા છોકરા તમને 5-5 વર્ષથી ઓળખે છે. ટેકનોલોજીમાં હું ઝીરો છું, પણ છતાં 2 મહિનામાં બધી વસ્તુ આવડી ગઈ કે ભાઈ આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. 20 વર્ષમાં મેં કોઈ દી યુટ્યુબ નથી જોયું. એની પહેલાં રોજ યુટ્યુબ મારી ઉપર ચેનલ કરીને લેક્ચર બનાવવાનું શરૂ કર્યું, ડિસ્પેચ કરવાનું શરૂ કર્યું. સો નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. હું કામ મને કોઈએ મોટિવેટ નહોતો કર્યો. આઈ સેલ્ફ મોટિવેટેડ માય સેલ્ફ કે નહીં આ તો કરવું જ પડશે. અચ્છા હું આજે ના પાડી દઈશ, હું નહીં કરું. હું કાલે ના પાડીશ. બધી સ્કૂલો બંધ છે, ક્યારે ખુલશે? તો હું આખી સ્કૂલ, આખી દુનિયાની સ્કૂલો જ્યારે બાળકોને ભણાવતી હોય અને હું 6 મહિના ઘરે બેઠું એમ તો મારો કોર્સ ક્યારે પૂરો કરીશ? બાળકોની શું હાલત થશે? આઈ શુડ ગિયર અપ માય સેલ્ફ. મારે જાગી જવું પડે વહેલું. અને બેટા ત્યારથી આજના દિવસ 3 મહિના થઈ ગયા. હવે પરિસ્થિતિ તો 1-2 લેક્ચર રોજ રેકોર્ડ ન કરીએ તો મજા નથી આવતી. Understood? So, these are thousands of examples looking around which we can self-motivate ourselves. Okay, children? હવે આપણે આવ્યા છીએ મિનિંગમાં, that is 6.3.1. એમાં 2 મિનિંગ લેવાના છે. મિનિંગ, બરાબર? મિનિંગ તમે કયો લેશો? એમાં કેનો મિનિંગ લેવાનો છે? એઝ પર જનરલ મિનિંગ. આ પહેલો અને બીજો કયો લેવો છે? મોર્ગન. મોર્ગન આ બીજો મિનિંગ. આ 2 મિનિંગ આપણે લેશું. સમજાઈ ગયું? ઓકે. વોટ ઇઝ જનરલ મિનિંગ? મોટિવેશન મીન્સ the process of stimulating means installing people to perform action and to make it possible to have maximum work satisfaction. આપણે કોઈ પણ વસ્તુમાં આપણે મોટિવેટ થાય, કોઈ પણ વસ્તુ કરવાની આપણે એક્શન ચાલુ કરીએ અને એક્શન કરવાથી આપણે અંદરથી મોટિવેટ થતા એનું બેસ્ટ રિઝલ્ટ ડિલિવર કરીએ એને મોટિવેશન કહેવાય. ભાગવત ગીતામાં લખેલું છે કર્મનો કોઈ સંગાથી નથી. કર્મ ઈ જ આપણો ધર્મ છે. કર્મ એટલે આપણું એક્શન. જેવું કર્મ હોય એવો જ આપણો રિઝલ્ટ આવવાનું છે. બરાબર? સો વી શુડ બી સેલ્ફલી મોટિવેટેડ એકોર્ડિંગ ટુ થોટ્સ ઓફ ભાગવત ગીતા. કર્મ ઈ જ આપણો ધર્મ છે. Understood? A best motivational book in world. હું તમને કોઈ રિલિજનનું નથી કહેતો, પણ એક વસ્તુ તમે ભાગવત ગીતાનો અમુક સાર સમજો તો દુનિયાની કોઈ વસ્તુ આપણી માટે સમજવી અશક્ય નથી, ઇમ્પોસિબલ નથી. બધી વસ્તુ આપણને સમજાઈ જાય, એનો કોઈ સમજાવે કોઈ કે ઇટ ઇઝ મોટિવેશનલ, ઇટ ઇઝ ઇન્સ્પિરેશનલ એન્ડ વોટ નોટ. કઈ વસ્તુ એમાંથી નથી જાણવા મળતી બેટા. બધી વસ્તુ આપણને જાણવા મળે છે. દુનિયાનું તથ્ય આપણે જાણી જઈએ છીએ. Understood? Okay. હવે according to Morgan, motivation is that state of mind that leads worker towards object. હવે આપણા મીનિંગ સોલ્વ થઈ ગયા. હવે આપણે આવીએ છીએ કેમાં? તો કે છે એના કેરેક્ટરિસ્ટિક્સ. કેમાં આવ્યા? કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે. Characteristics number 1. Characteristic number 1. Internal inspiration. Internal inspiration. What is meant by motivation? Internal inspiration. The motivation is that strength or power which arises from individual, which makes the person realize that something is lacking and gets inspiration which leads him to certain success. આજે મને જ અંદર ખબર પડે કે મારી અંદર હજી કંઈક ઘટે છે. મેં હમણાં તમને મારો જ એક્ઝામ્પલ આપ્યો ને. મેં જ્યારે પહેલો લેક્ચર 40 મિનિટનો 25 મિનિટ 9 વખત મેં કેમેરા સ્વિચ ઓન ઓફ કર્યા કે મારામાં બોલવાની હિંમત જ નહોતી. આજે હું નોન સ્ટોપ કલાકના 1.5 કલાકના લેક્ચર ખેંચી રાખું છું. શું કામ?
હવે હું માનતો જ બંધ થઈ ગયો કે મારી સામે બાળકો નથી બેઠા, તમે નથી બેઠા. હું મેન્ટલી એવું જ માનું છું, ભલે હું ત્યારે બોર્ડ ઉપર ભણાવું છું, પણ મેન્ટલી એવું જ માનું કે તમે બધા મારી સામે બેઠા છો. હું એવું માનતો જ નથી હું એકલો એકલો ભાગરું છું બેઠા બેઠા. સો આઈ એમ સેલ્ફ મોટિવેટેડ બાય સેલ્ફ. અને ઇફ આઈ એમ સેલ્ફ, મને એટલું જ હું જ્યારે લેક્ચર લેવા જાઉં ત્યારે એટલી મને ખબર પડે મારા છોકરાઓ મારી સામે બેઠા છે, બસ. અને હું બેસ્ટ વસ્તુ એ લોકોને કઈ રીતે આપું, તમને ક્લાસમાં ઘણી વાર કહું છું ને, મૂળ હોય તો તમે લેક્ચર લેવાની ના પાડી દઉં છું, આજ નહીં ભણાવું. કે મને ખુદને જો મજા ન આવી મારા લેક્ચરમાં, તો તમને ક્યાંથી બેટા મજા આવે? અને જો હું જ્યારે લેક્ચર લઈને બહાર નીકળું ત્યારે એમ થાય કે બસ મને આજે બહુ મજા આવી, તો પછી છોકરા આવે જ કે સર બહુ સારું ભણાવે છે, બરાબર? કે મને અંદર મજા ન આવે તો બેટા હું તમને કઈ રીતે એન્કરેજ કરું? અને એકવાર આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય વર્ક, મને તમને કોઈ પૂછવાની મારે જરૂરી નથી કે હું સમજાવું, તમને સમજાય છે 110% સમજાતું હોય બેટા. ધેટ ઇઝ મોટિવેશન, ઇન્ટરનલ મોટિવેશન. વી હેવ ટુ મોટિવેટ આવરસેલ્ફ. બજારમાં મળતી વસ્તુ નથી. ઓકે, નંબર 2 ઇટ ઇઝ સાયકોલોજીકલ કોન્સેપ્ટ, રાઈટ? નંબર 2 કયો કોન્સેપ્ટ છે? સાયકોલોજીકલ કોન્સેપ્ટ. SYCLOGICAL, psychological concept. It is psychological concept. એક મગજમાં આપણી સાયકોલોજી હોય, અંધારામાં કેમ આપણી સાયકોલોજી હોય, મારી પાછળ કોક ઊભું છે, ભૂત આવશે, કેવો ડર લાગે, આપણી સાયકોલોજી છે, રાઈટ? મોટિવેશન સાયકોલોજીકલ કોન્સેપ્ટ છે. મેં હમણાં મારી સાયકોલોજી કેમ કીધી? હું મારો લેક્ચર રેકોર્ડ કરું ત્યારે મને એમ જ લાગે તમે લોકો સામે જ બેઠા છો. હું એવું માનતો જ નથી તમે લોકો મારી સામે નથી. હું એવું જ માનું છું મારા છોકરા મારી સામે બેઠા છે, અને એ લોકોને હું જેમ ભણાવું એમ અત્યારે મેં રેકોર્ડ કરું, મારું હું હોઉં કે મારો લેક્ચર હોય, બે હાર્મ થવાનું છે. અંડરસ્ટુડ? એ સાયકોલોજી છે. Motivation is a psychological phenomenon. Mental status of every person is different. Therefore, the need of internal inspiration is also different from person to person. જે ભાગવદ ગીતામાં લખ્યું છે, સામ દામ દંડ ભેદ, કોઈ પણ નીતિથી માણસને આપણે સમજાવી શકાય. કોઈક શાનમાં સમજે, કોઈક ભાનાવાથી સમજે, કોઈક દંડથી સમજે, કોઈ ભેદભાવથી સમજે. સમજાવવો તો પડે, તે મોટિવેશન તો લાવવું જ પડે. કોઈ પણ નીતિથી આપણે મોટિવેટ થવું પડે, અને બધાની મોટિવેશન થવાની કળા જુદી જુદી હોય. અન્ડરસ્ટુડ? થર્ડ પોઈન્ટ, ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી ઓફ વર્કર્સ. બરાબર? ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી ઓફ વર્કર્સ. થર્ડ પોઈન્ટ શું કહે છે? ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી, રાઈટ? increase in efficiency. Increasing efficiency of workers. આખો પોઈન્ટ બેટા લખતો નથી, જોજો. Workers are encouraged to produce more through motivation. Motivation boosts their moral. કે આજે હું સારું કરું, મેં તમને કીધું મારો પહેલો લેક્ચર બગડ્યો, પછી આદિ સુધી લગભગ 150-200 લેક્ચર ઉતારી નાખ્યા છે, એક લેક્ચર બગડ્યો નથી, એક લેક્ચર મેં પોઝ કર્યો નથી, અને આજ કરતાં આવતીકાલે સારો જ બન્યો એ મને ખબર છે કે આપણે સિનિયર થતા જઈએ એટલે આપણી એફિશિયન્સી ઇન્ક્રીઝ થતી જાય, રાઈટ? Their productivity and efficiency tends to increase. Hence, profitability of business also increase. તમે સારું કામ આપો તો તમારો બિઝનેસ સારો ચાલવાનો જ છે. સમજાઈ ગયું? ચોથો પોઈન્ટ, continuous process. What is motivation? It is continuous process. It is continuous process. બરાબર? Once motivation process is started, it remains continuous. એકવાર તમારામાં સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી આવી જાય ને, હું તમને ઘણીવાર કહું છું, એકવાર તમારામાં સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી આવી જાય, એકવાર તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ જનરેટ થઈ જાય ને બેટા, પછી દુનિયાની કોઈ તાકાત તમને ન અટકાવી શકે. અંડરસ્ટુડ? અપાહિજ માણસ હોય, લંગડો માણસ, એ માઉન્ટ એવરેસ્ટ ચડી જાય. Need of confidence. Understood? No one can stop you, no one can beat you. Understood? Employees should be motivated to get the work done from them. Direction and guidance should be provided to them. Once they are encouraged, motivation cannot be stopped.
It is a continuous process remaining from the beginning to end. માણસ મરે ત્યારે એની હારે એનું મોટિવેશન મરે. એકવાર આપણામાં કોન્ફિડન્સ આવી ગયો પછી કોન્ફિડન્સ ક્યારે ખતમ થાય? આપણે મરીએ ત્યારે. જો આપણે કોન્ફિડન્સની વાત કરીએ છીએ, ઓવર કોન્ફિડન્સની વાત કરતા નથી, આપણે ફાંકા ફોજદારીની વાત કરતા નથી. બી કેરફુલ. આપણે કોન્ફિડન્સની વાત કરીએ છીએ, ઓવર કોન્ફિડન્સની વાત કરતા નથી. સમજાઈ ગયો? ઓકે. Then it is our fifth point. Right? That is our fifth point. Reduction in labor turnover. Reduction in labor turnover. Labor turnover. Right? લગભગ મોટિવેશન મળતું હોય તો વર્કર્સ જોબ છોડીને જતા નથી. બરાબર છે? રિડક્શન ઇન લેબર ટર્નઓવર. મોટિવેશન ગેટ્સ ઇન્ટરનલ satisfaction to the employees. Motivation inspires the workers. Workers get remuneration as per their work done and they are satisfied. This satisfaction reaches their extreme point to increase more work. And as they reaches the extreme point of more work, they will prefer to do the job in a very light mood. So, there is reduction of labor turnover. કોઈ ખીટપીટ નથી, કોઈ કચકચ નથી, બધા પોતપોતાની મુખે સારામાં સારું 100% આઉટપુટ આપીને કામ કરે છે. આજે આટલું સરસ એન્વાયરમેન્ટ જો મળતું હોય તો કોઈ નોકરી છોડવાનો કોઈ વિચાર સપનામાંય ન કરે. અને જેમ વર્કર વધારે સમય માટે કામ કરે એમ વર્કર સિનિયર થાય, એક્સપિરિયન્સ થાય અને કંપનીને બેનિફિટ થાય. બાકી કૂદકા મારતી કંપનીઓ કોઈ આગળ આવે નહીં. રાઈટ? ધેટ કમ્સ ટુ 7th point. 6th point. No, beta? 6th point. What does 6th point say? Achievement of goals. Achievement of goals. Achievement of goals. With more self-motivation, you can achieve your goal. Right? Motivation induces the workers to function effectively. Therefore, achievement of person business goal is thoroughly justified. It is truly satisfied. So the goal achievement becomes very easy. Right? Then comes to 7th point, wider scope. Right? That is common point. Huh? 7th point, wider scope. Wider scope. ઓસીમાં point common છે બેટા. બરાબર છે? Motivation is a broad and splendid wider concept. Motivation includes different terms like need, motive, desire, emotion, aim, choice, willpower, eagerness, etc. આ બધી વસ્તુ મોટિવેશનમાં આવે. રાઈટ? ટૂંકમાં આપણા તમામ લક્ષણ, આપણી તમામ નિયત, આપણી તમામ કામ કરવાની ઈચ્છા, આપણી તમામ કામ ઠેકાડવાની ઈચ્છા, એ બધું વસ્તુ મોટિવેશનમાં આવે. પોઝિટિવ વસ્તુ એટલે પોઝિટિવ મોટિવેશન કહેવાય. નેગેટિવ વસ્તુ એટલે આપણે પિક્ચરમાં એમાં જોતા હોઈએ ઘણીવાર નેગેટિવ કેરેક્ટરથી છોકરા ઇન્સ્પાયર થતા હોય તો નેગેટિવ મોટિવેશન મળ્યું કહેવાય. ઘણીવાર પોઝિટિવ કેરેક્ટરથી ઇન્સ્પાયર થતા હોય તો પોઝિટિવ ઇન્સ્પિરેશન મળ્યું કહેવાય. મોટિવેશન ન્યુટ્રલ છે. નેગેટિવ લેવું જેવું આપણા હાથની વાત છે, પોઝિટિવ લેવું એ આપણા હાથની વાત છે. સમજાઈ ગયું? Then comes to 8th point. Adapting changes. Adapting means accepting changes. Accepting changes. જો સૌથી મોટામાં મોટી વસ્તુ સમજો, which is written in Bhagavad Gita. Change is a rule of nature. This is the eternal truth delivered in Bhagavad Gita. બરાબર છે? અને change must be accepted. જો change સમય પ્રમાણે એક્સેપ્ટ ન કરું ને તો ફેંકાઈ જાઉં, ખોવાઈ જાઉં. ગામ આખું જ્યારે ઈસ્ટમાં હાલતું હોય ત્યારે વેસ્ટમાં જવાની જીદ કરું તો ખોવાઈ જાઉં, કોઈ મારો હાથ ન પકડે. With motivation, you will accept the changes easily. જે રિયાલિટી છે
એને મોટિવેશનથી આપણે જલ્દી સ્વીકારી લેશું અને તો કોઈ તકલીફ પડવાની જ નથી જો જલ્દી વસ્તુ સ્વીકારશું તો રાઈટ સી In modern time, changes occur in industry and organization that constantly affect production, technology, raw material, and other activities. Generally, all these changes should be accepted as fast as possible. આજ જ્યારે કમ્પ્યુટરનો જમાનો હોય ત્યારે હું એમ ન કહું ભાઈ મેન્યુઅલ લખાણ કરીશું બરાબર કે કમ્પ્યુટરાઇઝ વર્ક હાલતું તો મેન્યુઅલી ફોટો પડો હમણાં મેં તમને મારો એક્ઝામ્પલ આપ્યો મને ટેકનોલોજીનો કાંઈ નહોતું આવડતું 2 મહિનામાં હું બધું શીખી ગયો. I have to accept that change because necessity is the mother of invention. બરાબર necessity is the mother of invention. આજે આપણે કોઈની વાંહે દોડીએ નહીં પણ એક વસ્તુ તમને કહું એક્ઝામ્પલ હડકાયું કૂતરું આપણી વાંહે દોડે તો કેવા ઓલિમ્પિક કરતાં ફાસ્ટ ભાગવા માંડીએ કે ખબર જો કવડી ગયું તો એકવી ખાવા પડશે બરાબર ને એટલે necessity is the mother of invention. We have to accept this change. Okay, children? So, tool for cooperation. એની કોઈ જરૂર નથી. પછી 9th point લખો પોઝિટિવ એટીટ્યુડ મોટિવેશનથી રાઈટ સૌથી મોટામાં મોટો ફાયદો કયો થાય પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ થાય 9th point બરાબર ઓર ટૂલ ફોર એપ્રિસિએશન લખવાની જરૂર નથી પોઝિટિવ એટીટ્યુડ Positive attitude is developed due to motivation. Motivation encourages positive attitude of the employees. When the problems of the workers are solved, they experience feeling of self-respect, of staffing, and the result-oriented activity becomes a goal-oriented activity. So, these are the 3 concepts of motivation. Once again, I am repeating. What is meant by motivation? Experience characteristic. Then after શું લખ્યું introduction. પછી શું લખ્યું meaning. પછી શું લખ્યું એની characteristic. મોટિવેશન ઇન્ટ્રોડક્શનમાં ફૂલ પેસેજ 6.3 વાળો બે નહીં પહેલો પેરેગ્રાફ લખવાનો છે પછી meaning છે જનરલ meaning અને મોર્ગન વાળો meaning એ બે લખ્યા these are the characteristics. Out of 10 we have written 9 characteristics. એક આપણે eliminate કરી નાખી છે જેની કોઈ જરૂર નથી. So this whole LQ carries 5 marks. Am I clear, children? Now we'll switch over to next topic. So children, this is our 2 topic. In lecture number 3, we will continue further with other topics. That is recovery of needs and financial, non-financial types of incentives. Acha, homework ma beta. You are supposed to write this LQ in a practice. એક શોર્ટ નોટ મેં કરાવી એ તમારે લખવાની છે અને આ હોમવર્ક કરાવ્યું છે એ તમારે લખવાનું છે એટલે શું કે તમારે 2 આન્સર સોલ્વ થઈ જાય ઓકે ચિલ્ડ્રન ટિલ ધેન ગુડ બાય ટેક કેર ને વર્ક હાર્ડ કરજો બેટા પ્લીઝ હા